તો આગળ વાત બનાસકાંઠાના ઠાકોર સમાજની, જ્યારે બંધારણના વિવાદનો મામલો ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજની બેઠક પહેલા પ્રતિક્રિયાઓ આપી। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે કહ્યું કે અમે બંધારણના કોઈ નિયમો તોડ્યા નથી। બંધારણમાં નિયમો એવો હતા કે સામે પક્ષ જાન લઈને જવાનું હોય તો ડીજે ન કરી શકાય। અમારા ગામમાં જે બંધારણ બન્યું તેમાં ડીજેની છૂટછાટ આપવામાં આવી, તે પ્રમાણે અમે કર્યું હતું। ઠાકોર સમાજના બંધારણમાં ગામમાં ડીજે ન લાવવું એવો કોઈ મુદ્દો ન હતો। જાંબડિયા ગામના પૂર્વ સરપંચે કહ્યું કે બંધારણ બન્યું એના પૂર્વે અમારા ગામમાં નથી ફરી બેઠક કે નથી લીધા અમને વિશ્વાસમાં। જ્યારે આ બંધારણની નકલ પણ અમારા ગામ સુધી પહોંચી નથી અને છતાં અમે પણ કોઈ પ્રકારનું બંધારણ તોડ્યું નથી। ગઈકાલે વડગામ તાલુકામાં જાન લઈને ગયા, ત્યાં બીજી જાન આવી હતી જેમાં પણ ડીજે હતું, તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં? તો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે કહ્યું કે સમાજથી અમે ઉજળા છીએ, સમાજમાં મા બાપ છે, પરંતુ અમે કોઈ પણ પ્રકારના નિયમ તોડ્યા નથી, એટલે દંડનો સવાલ નથી। ચાર પાંચ ગયા છે મીટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મીટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું એવું કોઈ કીધું નથી। અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ। જય હિન્દ, જય ભારત। વધારે આ જે બંધારણ બન્યું ઓગણસરી ખાતે, તે બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી? ના સાહેબ, કોઈને હાલી નહીં, કોઈ અમને જોડ જ નહીં કરી, તો આપવા જ છો અત્રી સાહેબ, આપી જ નહીં કોઈને। એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું પણ અમને કીધું હોત તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં, કોઈ આગેવાન જેવો હોય તો આપણે હાજરી આલીશું। ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી। જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા। ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે। અને આજના દાડા સુધી સમાજ માટે રહ્યા છે। કોઈ સમાજની મીટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય। અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે, એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડ વાળાની જેટલા ઘડે જરૂર પડે એટલા દાડા અમારો। જય સદારામ બાપા। હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે। તો આમાં એવું કંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી। જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો, ત્યાં તમે ડીજે ના લઈ શકો। એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં। અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી। અને અમારા આજના સુધી અમે સમાજ સાથે જ રહ્યા છે। 10-15 વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ। અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ ગયા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી, કારણ કે સમાજ અમારો માને બાપ છે, જે સમાજ કરે થાય। અને સમાજના 2 બંધારણ થયા છે। એક વડુમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું। એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે। એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે, બાકી કાલે અમે જોન